નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। બનાસકાંઠા અને વાવ થરાદમાં IRM ગેસ કંપની અને CNG પંપ ડીલરો વચ્ચે વિવાદ। 19 ઓગસ્ટે પંપ બંધ રાખવાની જાહેરાત કરી। ગુજરાતમાં 10 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। મેઘરાજાનું મહારાઉન્ડ। ગુજરાત પર એક સાથે 6 વરસાદી સિસ્ટમો સક્રિય થતા આગામી 7 દિવસ સુધી અનરાધાર વરસાદની ચેતવણી। મોટું સંકટ। ગુજરાત પર એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય। 4 જિલ્લા સહિત 12 વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર। નર્મદા જંગલના જમીનનો જંગ જામ્યો। અનંત પટેલ વર્સેસ મનસુખ વસાવા સાગબારા ઉમરપાડા વિવાદમાં રાજકારણ ગરમાયું। CM થી PM સુધી શાસન પ્રમુખ તરીકે સતત 25મી વખત તિરંગો ફરકાવવાનો પ્રધાનમંત્રી મોદીએ નવો રેકોર્ડ બનાવ્યો। રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની મંડળીની મોટી જાહેરાત। 52,000થી વધુ પશુપાલકોના ખાતામાં ₹75 કરોડ જમા કર્યા। વડોદરામાં દશામાની સાંઢળીની આંખોમાંથી ફરી ઘી વહેવાનો વિડીયો વાયરલ થયો। ગત વર્ષે વિજ્ઞાન જથ્થાએ ખુલ્લો પાડ્યો હતો ખેલ। વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરવાની કરી જાહેરાત। હેમંત સોરેનનું માંગ્યું રાજીનામું। ખેડૂતોનું ફરી દિલ્હી કૂચનું એલાન। ખનૌરી બોર્ડર છાવણીમાં ફેરવાયું તો કોન્ક્રીટના બેરિકેડ્સ અને વોટર કેનન તૈનાત। રાષ્ટ્રગાન વિવાદ થયો। ટેકનિકલ ગરબડને અપમાન બતાવનારા ભાજપ IT સેલ ચીફને કોંગ્રેસની નોટિસ। પ્રધાનમંત્રી મોદી દ્વારા દિમાગી નક્સલ શબ્દ પ્રયોગ પર રાજકીય ઘમાસાણ। વિપક્ષના આકરા પ્રહાર કરવામાં આવ્યા। ઝારખંડ પરીક્ષા વિવાદ સામે આવ્યો। 20 ઓગસ્ટે CM નિવાસસ્થાનને ઘેરવાની વિદ્યાર્થીઓએ કરી જાહેરાત। આજે સોરેન તેમજ રાહુલ ગાંધીના પૂતળા બાળશે। ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 21 ઓગસ્ટે પંજાબ બંધનું એલાન કરવામાં આવ્યું। પેટ્રોલ બાદ હવે CNGમાં પણ કરાશે બાયોગેસનું મિશ્રણ। ભારત સરકારે લીધો મોટો નિર્ણય। વિદેશમાં સંપત્તિ કે બેંક એકાઉન્ટ છે તો સાવધાન રહેજો। સરકારે આપી છેલ્લી તક। 31 ડિસેમ્બર સુધી લાગુ થઈ નવી સ્કીમ। સરકારી શાળાઓની સ્થિતિને લઈને અભિજીત દીપકે શરૂ કર્યું નવું અભિયાન। ખાનગી શાળાઓમાં ફી નક્કી કરવાની માંગ કરી। યુવાનોને યોગ્ય દિશા નહીં મળે તો બોજ બની જશે। જૈન ઝેડ અંગે RSSના વડા મોહન ભાગવતની મોટી ચેતવણી આપવામાં આવી। સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કર્યું હોવાનો ભાજપનો આરોપ। કોંગ્રેસે જવાબમાં 1937નો ઇતિહાસ યાદ અપાવ્યો। જૈન ઝેડના ગુસ્સા વચ્ચે બાબા રામદેવનો ધડાકો। 99% સરકારી ભરતીમાં કૌભાંડ। સુધરી જાઓ નહીતર આંદોલન કરવું પડશે। પ્રધાનમંત્રી મોદીને 2014નો વાયદો યાદ અપાવીને સોનમ વાંગચુકે કરી મોટી માંગ। કહ્યું કે 1 વર્ષમાં કરી બતાવો। ઘરેલું ગેસ સિલિન્ડર LPG સિલિન્ડર માટે KYC પૂર્ણ કરવાની આજે અંતિમ દિવસ જાહેર કરવામાં આવ્યો। ડિસ્કાઉન્ટના ચક્કરમાં ક્યાંક તમે પણ નથી વાપરી રહ્યા આ નકલી UPI એપ્સ। ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ। WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર। બાંગ્લાદેશની ધમાકેદાર જીતથી ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો। 89% રેલવે સ્ટેશનોમાં પ્રાથમિક સુવિધાઓની ભારે તંગી। પીવાના પાણીમાં બેક્ટેરિયા। CAGનો રિપોર્ટ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો। આજ પછી નહીં મળે ગેસ સબસિડી તો LPG KYC કરવા અંગેના નવા નિયમો અને ઓનલાઈન પ્રક્રિયા નહીતર મુશ્કેલી ઊભી થશે। પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ માંગ્યું હેમંત સોરેનનું રાજીનામું। બધા જિલ્લાઓમાં રાહુલ ગાંધીનું પૂતળા દહન કરાશે। લાલ કિલ્લા પરથી PM મોદીએ AI યુવા કૌશલ્યથી લઈને મફત ઓનલાઈન કોચિંગ સુધી 6 મોટી જાહેરાતો કરી। મહિલાઓ માટે અખિલેશ યાદવની મોટી જાહેરાત। સત્તામાં આવ્યા તો દર વર્ષે મળશે 40,000 રૂપિયા પેન્શનની સહાય। ખડગેના કથિત અપમાનનો રાજકોટમાં પડઘો। કોંગ્રેસ રસ્તા પર ઉતરી તો ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા।
બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવીને રચ્યો ઇતિહાસ. WTC પોઈન્ટ્સ ટેબલમાં પણ થયો મોટો ફેરફાર. બનાસકાંઠામાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે. IRM CNG પંપ ડીલરોનું 2 દિવસનું અલ્ટિમેટમ. 19મીએ પંપ બંધની ચીમકી આપવામાં આવી. અંબાલાલ પટેલની ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે અતિભારે વરસાદની મોટી આગાહી. જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં ભીંજાશે ગુજરાત. ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી. તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર. ઝારખંડમાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોને પોલીસે રોક્યા અને હોસ્પિટલથી તિરંગા માર્ચમાં જવાની નહોતી મળી મંજૂરી. 155 વર્ષ બાદ ત્રાટકશે સૌથી વિનાશક વાવાઝોડું. 1871 પછી પહેલીવાર આવશે ભયંકર તબાહી. ભારત સરકારે પહેલીવાર રિફાઇનરી અને ઓઇલ ગેસ કંપનીઓ માટે LPG ઉત્પાદનની મહત્તમ મર્યાદા નક્કી કરી. દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ. કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભૂકા કાઢશે. 6 દિવસની IMDની મોટી આગાહી જાહેર. લાંબા વિરામ બાદ અમદાવાદ, ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર. કોંગ્રેસ ઓફિસમાં પાપ થયું. સોનિયા ગાંધીને જનતા માફ નહીં કરે. વંદે માતરમના અપમાન પર અમિત શાહનો હુંકાર. ગુજરાતની શાળાઓમાં જંક ફૂડ પર 100 મીટર સુધી પ્રતિબંધની માંગ. શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. રવિવારની રજા અને 8 કલાકની ડ્યુટી માટે કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા. સુરતની નવી GIDCમાં એમ્બ્રોઇડરીના કામદારોનો વિરોધ. સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા. કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ. ઘરે બેઠા હવે થશે કમાણી. સરકાર મહિલાઓને આપી રહી છે 3 લાખ રૂપિયા અને સરકારે જાહેર કરી નવી યોજના. ગુજરાતની શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકો. શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી. મહારાષ્ટ્રમાં ટેક્સી ઓટો ડ્રાઈવરો માટે મોટો નિયમ. મરાઠી નહીં આવડે તો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે અને પરમિટ પણ થઈ શકે છે રદ. બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલ. નવા સમીકરણો આશ્ચર્યજનક બનતા ભાજપ અને RJD વચ્ચે તણાવ વધ્યો. LPG પર સરકારનો મોટો નિર્ણય. 21 રિફાઇનરીઓ માટે હવે નક્કી થયો ઉત્પાદન ટાર્ગેટ. રિલાયન્સને મળ્યું સૌથી મોટું લક્ષ્ય. વિરોધ પ્રદર્શન બાદ નોંધાયેલી FIRને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી અરજી. આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં પૂરી કરો eKYC. ચૂક્યા તો સબસિડી બંધ અને આવતીકાલથી ગેસના બાટલા માટે ચૂકવવા પડશે વધુ પૈસા. રેલ પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર. મુસાફરી વધુ સરળ બનાવવા 7 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપવામાં આવી. દૂધસાગર ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર. કુલ 455 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો ચૂકવવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે વહેલી સવારે રવાના થયા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સંકેતથી રાજકારણ ગરમાયું. વંદે માતરમ ગાન પછી શરૂ થયો મોટો વિવાદ. વંદે માતરમ વિવાદ પર અમિત શાહે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યો. કહ્યું કે તમે પાપ કર્યું છે, જનતા માફ નહીં કરે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.